વર્ષોથી સદીઓથી એક પ્રશ્ન પૂછાય છે, લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા? પ્રેમ થઈ જાય અને જે લગ્ન કરે અને માતા પિતા નક્કી કરે અને જે લગ્ન કરે, આ બંનેમાંથી સારું કયું? બંનેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. એરેન્જ મેરેજની અંદર માતા પિતા થકી પાત્ર નક્કી થાય, એની અંદર એક સામાજિક મોભો, સામાજિક ઋતવા પણ હોય અને એની આખી વાત જુદી હોય છે. લવ મેરેજની અંદર બંને પાત્રો જાતે પાત્ર પસંદ કરે છે, એકબીજા સાથે હરે છે, ફરે છે, નાણે છે, માણે છે અને પછી મેરેજ કરે છે. છતાંય તમે સામાજિક આંકડા જુઓ તો એરેન્જ મેરેજની અંદર છૂટાછેડાનું જેટલું પ્રમાણ નથી, એના કરતાં 10 ગણું વધારે પ્રમાણ લવ મેરેજની અંદર છે. આની પાછળ કદાચ કોઈક ચોક્કસ પ્રકારની સાયકોલોજી કામ કરતી હશે. લવ જ્યારે ચાલતો હોય, પ્રેમ જ્યારે ચાલતો હોય, ત્યારે પેલો કહેતો હોય, તું કહે તો ચાંદ લાવી દઉં, તું કહે તો સિતારા લાવી દઉં. લગ્ન પછી ખબર પડે કે માર્કેટમાં જઈને 500 ગ્રામ ભીંડા લાવવા કેટલા અઘરા છે. જहाँ देखूँ वहाँ इश्क के बीमार बैठे हैं, लाखों मर गए सैकड़ों तैयार बैठे हैं. રોજ જ એકબીજાને કલાક 2 કલાક મળતા હોય, બાકી પછી 22 કલાક ને 2 દિવસ ને 4 દિવસનો વિયોગ હોય. એટલે સાયકોલોજીકલ જ એકબીજા પ્રત્યેનું જે ખેંચાણ છે, જે આકર્ષણ છે, એ બરકરાર હોય. પછી જ્યારે મેરેજ થાય, જો માતા પિતા માની જાય તો ઠીક છે. ખાસ કરીને છોકરીઓના ઘરની અંદર એમના મેરેજ પછી એમના માતા પિતાના કમાડ, એમના બારણા જો હંમેશ માટે બંધ થઈ જાય તો એને ઘણું અઘરું પડતું હોય છે. આપણા સમાજમાં એક કહેવત છે કે પુરુષ તો પિત્તળનો લોટો, ઘસો એટલે ઉજળો ને ઉજળો. સૌથી વધારે લવ મેરેજમાં સહન કરવાનું જો કોઈને આવતું હોય તો તે સ્ત્રીઓને આવે છે. કારણ કે રોજ મેકઅપ કરીને બેન આવતા હતા, રોજ બની ઠનીને ભાઈ આવતા હતા અને પછી જ્યારે લગ્ન થાય 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, ઉનાળાના ધમધોખતા તાપમાં ચહેરા ઉપર બરાબર પરસેવાના રેલા જતા હોય અને તે વખતે રોટલી વણતી હોય, ત્યારે પેલાને થાય કે આના માટે મેં આટલું બધું કરી નાખ્યું. સ્ત્રી કોઈક દિવસ એવું કે 1 ગ્લાસ પાણી આપજો અને પેલો કહી દે ઊભી થઈને જાતે લઈ લે, ત્યારે પેલીને થાય કે આના માટે મેં આટલું બધું છોડી દીધું. અને પછી ધીમે ધીમે જે પ્રશ્નો ઊભા થાય છે એ બહુ અઘરા હોય છે. એરેન્જ મેરેજની અંદર પુરુષની મેન્ટાલિટી એવી હોય છે કે આને જો હું કંઈક વધારે કહીશ, કંઈક આડું અવડું બોલીશ તો એના મમ્મી પપ્પા, એનું આખું ઘર કુટુંબ બધું એના પક્ષે છે અને તૈયાર છે. લવ મેરેજની અંદર એને હોય છે કે આનું ઉપરાળું લેવાવાળું હવે કોઈ નથી અને ત્યારે જે પરિસ્થિતિ થાય છે એ બહુ અઘરી છે. છતાંય આપણે બધા એક સ્વતંત્ર દેશના આઝાદ નાગરિક છીએ. જે યોગ્ય લાગે તે બધા કરવા માટે શક્તિમાન છે.